કેમ છો? સવારના થઈ ગયા છે 7। આપણે આજ જવાનું છે દરિયાની વચ્ચે થાપણે, તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો। હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ દરિયાના કાંઠે। देखो एवो अपना गोपाल भाई जा रहा है। देखो अभी आपने दरिया का कांठे पहुंच गए। अभी हम थापने जा रहे हैं। हेलो मित्रों, आपणे थापणे पહોંચી ગયા છીએ। જો આ આપણી થાપણ છે। देखो થાપણનો નજારો। આપણે દરિયાની વચ્ચોવચ આવી ગયા છીએ। તો આપણા દોસ્તારો શાક પકડવામાં તૈયાર થઈ ગયા છે। જો આ લાલભાઈ શાક ગોતે છે। અમે પણ એક ભાઈ બંધ છે। देखो એક ઓલી બને છે। આપણે તો ઝાડ હમું કરવા માંડ્યા છે શાક હાટું। જુઓ આ લાલભાઈ શાક ઝાડ હરખું કરે છે। ઓલી પણ સંજયભાઈ છે, ઓલી પણ ગોપાલભાઈ છે। કચલા પકડી રહ્યા છે। देखो देखो लालभाई, गोपालभाई और संजयभाई कचला पकड़ रही है। देखो मित्रों, આપણે એક ઓલું આને શું કહેવાય, ઈકુ પકડ્યું છે। देखो तुमने, देखो ये आ चला रहा है, वो ईकू है। देखो ये गोपालभाई ने कचली पकड़ी है। देख लो। हेलो गाइस, मित्रों આપણે गोपालभाई ने दूसरा कचला पकड़ा है। देखो मित्रों, આપણે શાક મેકી દીધું છે ચૂલે। देखो ओ लालभाई देखो મિત્રો હવે આપણે રોટલા ઘડવાનું તૈયારી કરવાની છે। જો આ લાલભાઈ હુઈ ગયા છે દરિયાની વચમાં। वो दोनों जाल मारने के लिए जा रहे हैं। देखो अब आपने रोटला बनाने के लिए स्टार्ट हो जाएंगे। लो મિત્રો, આપણે રોટલા ઘડવાનું ચાલુ કરી દીધું છે। देखो તો આપણે રોટલા બનાવી નાખ્યા છે। જુઓ મિત્રો, આપણે જમવાનું થઈ ગયું છે ત્યાર। જુઓ આ ખાવા બેઠા અહીંયા 50 હતી કેટલે છે લોડી માં 5 જણા છે ને, 4 ને 1। મિત્રો આપણે પણ દરિયામાં નાઈ નાખ્યા છે। જુઓ દરિયો પણ આખો ભરાઈ ગયો છે। આ દરિયાની મોજ, આ જુઓ દરિયાનો નજારો। લો મિત્રો, આપણે તો માળવા પણ રિપેરિંગ થઈ ગયા છે, સાફ થઈ ગયા છે। સંજયભાઈ સાફ કરે છે। હવે આપણે ગોપાલભાઈ શાક મેકે છે। સંજયભાઈ ઓર ગોપાલભાઈ ઓ ફાળવાનું અને ચોખાની બિરયાની બનાવીને લઈ આવ્યા છે। देखो હવે આંટલો મારી ગઈ ઘડી। મિત્રો હવે દરિયો ખાલી થઈ ગયો છે। હવે અમારે જવાનું છે ઘેરે। હવે અમે એટલું શાક પકડ્યું છે। देखो લો મિત્રો, હવે અમે જઈ રહ્યા છીએ ઘેરે। देखो સામાન બધો પેક કરી લીધો છે। મિત્રો આપણે કાંઠે પોગી ગયા છે। देखो ઓલું શાક પડ્યું હતું એનું પણ શાક પાછું મેકી દીધું છે। બનાવ્યા છે ફાઇનલી દોસ્તો આપણી રસોઈ થઈ ગઈ છે પૂરી। તો રોટલા પણ સડી ગયા છે। હવે પણ ખાવાનું જ ચાલુ કરવાનું છે થોડી દેરમાં। ફાઇનલી મિત્રો આપણે તો જમવાનું થઈ ગયું છે ત્યાર ને આપણે પણ જમવા બેસી ગયા છે। ફાઇનલી દોસ્તો આપણે પણ ખાઈ લીધું છે। હવે પણ આપણે ઘરે નીકળી જવાનું છે। આ લાલભાઈ તો હજી ખાય છે, અમે ગોપાલભાઈ બેઠા છે, અહીંયા સંજયભાઈ બેઠા છે। ફાઇનલી દોસ્તો હવે અમે ઘેર જઈ રહ્યા છીએ। અમારા બ્લોગમાં મજા આવે તો કોમેન્ટ ઓર લાઈક કરી દેજો।